સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR ફંડ અંતર્ગત વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે 7 શાળાના 4000 બાળકોને કપડાં વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે બાળકોને કપડાં આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી, શ્રી નવચેતન એજ્યુકેશન સોસાયટી વાલિયાના સેક્રેટરી ડોક્ટર વનરાજસિંહ મહેડા, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના VP સંદીપ પારીખ, સેફટી હેડ દીપક સલી, દેવેન્દ્રસિંહ, રોટરીના પ્રોજેક્ટ ચેરમેન મનીષ પોદ્દાર તેમજ APMCના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહેડા, શાળાના આચાર્ય પરેશ પટેલ, કેસરીસિંહ સાયનિયા, અશ્વિનસિંહ વિહરિયા, રાજેન્દ્રસિંહ સાયનિયા અને દેવુભા કાઠી સહિત વિવિધ શાળાઓના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આ કાર્યક્રમનું સંચાલન થયું છે। ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજના તબક્કે આરતી ઇન્ડસ્ટ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને રંગચેતના વિદ્યાલય પરિવારે પણ ખૂબ જહેમત કરીને તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ, ટ્રસ્ટીશ્રીઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે। ફરીથી ઇન્ડસ્ટ્રીનો આભાર માનીએ છીએ અને આ પ્રકારના કાર્યક્રમો આ વિસ્તારમાં સતત થતા રહે એવી અપેક્ષા પણ વ્યક્ત કરીએ છીએ। તમામને હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ। આજે અમે રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે કાપડ વિતરણનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે। આ પ્રોગ્રામ અમને આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી સપોર્ટ મળ્યો છે, CSR સપોર્ટ। એમાં લગભગ 4000 છોકરાઓને અમે આ કાપડ વિતરણ કર્યું છે। આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અને અમને સહકાર આપવા માટે શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને શ્રી હિતેશભાઈ વસાવાએ પણ ખૂબ મદદ કરી છે। તો આ સાથે હું શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા અને આરતી ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભારી માનું છું। થેન્ક યુ। અમને જે માર્ગદર્શન આપ્યું છે અને એ લોકો બધા ભેગા મળીને આ પ્રોગ્રામ સક્સેસફુલ બનાવ્યો છે, એ બદલ હું શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા, ભાવેશભાઈ હરિયાણી રોટરી ક્લબ ઓફ ભરૂચના અને શ્રી રંગચેતન વિદ્યાલયના ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભારીએ છીએ અને અમે આવા પ્રસંગો માટે, દરેક પ્રસંગો માટે સહભાગી થવામાં આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી વારે વારે અમને આવી તકો મળતી રહે એ માટે હૃદયપૂર્વક અપીલ કરીએ છીએ।